ભગવાન તને હારી છોડી આપે. પવન નાખે એવી વીંજણ નહીં નહીં પવન નાખે નહીં નહીં પવન નાખે એવી નહીં. બે ત્રણ વીજળા લઈને વીંજણ આવે એમ નામ રાખે ને માથું હલાવડાવે એવી. તારા માથું આમ કરવાનો. આમ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધાને. નાઈ ધોઈને થઈ ગયા હતા તૈયાર અને આજે જવાનું છે કાલ ભૈરવ બાબાના મંદિરે અને પછી સારનાથ મંદિરે. પેલા નાસ્તો કરવાનો છે પછી જવાનું છે. નીકળી ગયા છે અત્યારે નાસ્તો ગોઠવા હતું અને કાલ ભૈરવ બાબાનું મંદિર આ બાજુ જ છે. પાછળ આપણી બીજી એક ગાડી છે જો બધું. હવે પેલા નાસ્તો કરીએ અને પછી મંદિરે જઈએ. ફાઇનલી નાસ્તો તો મળ્યો નથી પણ કાલ ભૈરવ બાબાના મંદિરે પહોંચી ગયા છે. હવે દર્શન કરીને પછી નાસ્તો કરશું અથવા તો અંદર કંઈક મળે તો નાસ્તો કરી લઈશું. એની ગલીઓ જો છે ને બાકી ફાઇનલી નાસ્તાનું મળી ગયું છે. આ કંઈક નવી આઈટમ છે ચના કચોરી. બરાબર, હવે અહીંયા એવા હોય તો આપણે કંઈક નવી આઈટમ ટ્રાય કરવી પડે ને. જોઈએ આનો ટેસ્ટ કેવો આવે છે. બરાબર, ચના કચોરી છે. ત્રણે ચના કચોરી ઉપાડી છે. આ કંઈક કોપચામાં લઈ જાય છે ગલીઓમાં. ગલીઓ જો તમે ખાલી બનારસની છે ને બાકી ડેન્સર. પ્રસાદ લઈ લીધો છે આપણે. હવે લાઈન તો બહુ લાંબી છે. બતાવું ક્યાં છે. અમે હજી લાઈન જ જઈએ છીએ, દર્શન કરીને જ પાછા આવતા. લાઈનમાં ઊભા રહેવા જાય હજી તો. કરે છે અહીંયા શું બનાવે છે. જઈએ હવે આગળ. કેટલીક લાઈન છે અહીંયા તો ગોબરે નથી ફટાફટ. લાઈન તો એવું લાગે કદાચ 1.5 કિલોમીટર ની હશે જોઈને. ફાઇનલી લાઈનમાં આવી ગયા. સરસ. જોજો આ બહાર જવાની લાઈન નથી ને. આપણે જે લાઈનમાં આવ્યા હતા ને એની લાઈનમાં આવ્યા પાછા. જોઈ લો અહીંથી લાઈન શરૂ થાય છે. ભગવાનના દર્શને જવું હોય તો થોડીક પછી પેશન્સ તો રાખવી જ પડે. પરીક્ષા તો લે જ ને. જવા દો હાલો તે બીજું તો હું કરો કાકે મારો વખત બની જવાનું છે. જે પ્રોપર્ટી હોય મારા નામે કરી દેજો. જો મારી જો તમે મફતમાં પાવર નાખે છે બધાને કેવી સેવા કરે છે તો ને આવું કઈક શીખો કઈક મને પવન બવન નાખો આમ કઈક જો. સરસ લેતે ભગવાન તને હારી છોડી આપે. પવન નાખે એવી વીંજણ નહીં નહીં પવન નાખે નહીં નહીં પવન નાખે એવી નહીં. બે ત્રણ વીજળા લઈને વીંજણ આવે એમ નામ રાખે ને માથું હલાવડાવે એવી. તારા માથું આમ કરવાનો. આમ નિસ્વાર્થ સેવા કરે છે. મજા આવી ગઈ. વાહ બંકા વાહ. આપડી પાસે બધા દાનવીરો ઉભા કર્ણ પછી આના જ નંબર આવ્યો. જોઈ લો તમે રસ્તાની સિસ્ટમ. એક જ વ્યક્તિ જઈ શકે બીજું જઈ જ નહીં. કોઈ મગજમારી નહીં. એક સિંગલ લાઈન. કેવું જ ન પડે સિંગલ લાઈન કરો. જોઈ અમુક વસ્તુ અહીંયા ખુલ્લે આમ પડે. જો તમે બોડી વાંચો હું તમને બતાવું. આપણે ખાલી બોટલ હાથે પકડાને ભરી લે. હા ખુલ્લે આમ. એટલે કદાચ યુપી ની અંદર હશે અલાઉ એટલે મળે. આપણે અલાઉ નથી અને આમાં પડાય નહીં ભાઈ. તો અઘરી વસ્તુ. જોવો તમે હવે જઈથી સારનાથ. બનારસની ગલીઓમાં થઈને સારનાથ જઈ. ये है बनारस. જય સારનાથ. પછી ત્યાંથી આજુબાજુ કઈક સારું જોવા લાયક કે દર્શન કરવા લાયક સ્થળ હોય તો ત્યાં જતું. નગર પાછા રૂમ ભેગા થઈ જાવ. બસ હવે આજે સારનાથ છે અહીંયા બોર્ડ માર્યું છે. સારનાથ અહીંયાથી 2 કિલોમીટર બસ આવે છે. 2 કિલોમીટર છે સારનાથ અહીંયા. આપણે અહીંયા પહોંચી ગયા છીએ સારનાથ અને આપણને ગાઈડ पे મળી ગયા છે. क्या है नाम आपका? मेरा नाम है मोहित कुमार भार्गव। ओके क्या क्या घुमाओगे आप? मैम यहाँ सर सारनाथ के मेन टेम्पल दिखाएंगे, सम्राट अशोक का स्तूप दिखाई देंगे, बोधि ब्रिज दिखा देंगे, फाइट शिपल दिखा देंगे, बगल में चाइनीज टेम्पल है और ग्रामीण बुनकर सोसाइटी 5 पॉइंट जाता है सारनाथ में जो हम लोग लोकल गाइड का काम करते हैं। ओके फैमिली का हम लोग 100 रुपये लेते हैं। જો તમે અહીંયા આવો અને તમારે જાતે ન જવું હોય मोबाइल वाले અને અહીંયાથી ગાડી બાડી લઈને જવું હોય બરાબર તો અહીંયાથી તમે કોન્ટેક્ટ કરી લો. भाई અહીંયા સર્કલ ઉપર આવે. बोलो बोल ना बोलिए सर, इनका नंबर है, यही मेरा भाई है। नाम है। एक बार हम लोग एक्सप्लेन करते हैं, दिखाते रहते हैं, लास्ट में गाड़ी पास ड्रॉप करते हैं। ઓકે આ લોકો 100 રૂપિયા ચાર્જ લે. તમને અહીંયા જે પણ
ફરવા જેવું છે એ બધું તમને અહીંયાથી બતાવી દેશે, બરાબર? આ સર્કલ પરથી જ છે એટલે તમને અહીંયાથી બધું એટલે બધું એ રીતે શો કરાવી દેશે. આપણે જોઈએ શું શું ગાઈડ કરે છે અને કઈ રીતનું અંદર છે, તમને બતાવશું બધું. ચલ કે જાને કા हाँ चल टोटल होने को है અચ્છા, मेन गेट फोटो वगैरह निकाल सकते हैं सारनाथ में मोस्टली ये बौद्ध धर्म के ऊपर है ना पूरा? जी हाँ पूरा बौद्ध धर्म के ऊपर है मोस्टली आज બધું છે ને એ બૌદ્ધ ધર્મ ઉપર છે. सारनाथ में ऑलमोस्ट जो भी होगा वो सब बौद्ध धर्म सब का बुद्ध होगा। से जी लेकिन ये मतलब ये सारनाथ एक इंटरनेशनल प्लेस है जहाँ के तथागत भगवान बुद्ध ने फर्स्ट टीचिंग इसी जगह पर की है और इसी जगह से पूरे वर्ल्ड में बौद्ध धर्म को जाना गया એવું કે છે અહીંયાથી બુદ્ધ ભગવાને અહીંયાથી મતલબ જે બુદ્ધ ધર્મ છે ને એ સૌથી વધારે અહીંયાથી ફેમસ છે. એનો જે પ્રચાર કે છે એ અહીંયાથી થયો. મસ્ત લોકેશન છે અને આમતું તે બુદ્ધ લોકોના જે ટેમ્પલ ને બધાને જે સ્ટ્રક્ચર હોય ને એકદમ મસ્ત જ હોય. તો ભાઈ આ ભાઈ આપણને બહુ સારું ગાઈડ કર્યું, ઘણું બધું એમણે કીધું, બધું ડિટેલ્સ આખી સારનાથની કે કઈ રીતે સારનાથ ડેવલપ થયું, શું છે શું નહીં. હવે અહીંયા જે તમે સામે જોવો છો ને જે સ્તૂપ, એ એવું છે કે ભગવાન બુદ્ધે એમના જે 4 થી 5 શિષ્યો હતા એને સૌથી પહેલા અહીંયા ઉપદેશ આપ્યો હતો. આ જે સ્તૂપ છે ને અહીંયા બેસીને એમને ટીચિંગ કરાવ્યું હતું, એટલે કે બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપ્યો હતો ને બૌદ્ધ ધર્મમાં એ લોકોને પરિવર્તન કર્યા હતા. અને અહીંયાથી બૌદ્ધ ધર્મની અહીંયાથી એવું કહી શકાય કે બોન અહીંયાથી થયો એમ. બાકી ભગવાન બુદ્ધનું જન્મસ્થળ નેપાળમાં છે, બરાબર. આવી રીતે જે બૌદ્ધ ધર્મના 4 થી 5 ફેમસ જે પણ પ્લેસીસ છે ને એમાંથી સારનાથ છે ને એક પ્લેસ છે. અહીંયા મતલબ એમણે ઉપદેશ આપ્યો હતો ને પછી સમ્રાટ અશોકે એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, એમણે આને મતલબ એક સ્તૂપ આકારમાં કન્વર્ટ કરી દીધો હતો. અહીંયા તમે જુઓ આ જે પથ્થરો છે ને હું તમને આગળ જઈને બતાવું, એ પથ્થરો ઉપર કોતરણી કરેલી છે, એ ટાઈમમાં થયેલી હતી. પણ પછી મોહમ્મદ ઘોરીએ આના ઉપર ચડાઈ કરી. આની પાછળ જે છે ને એ લાઈક બેસવા માટેના બાકડા છે, બાકડા ન કહી શકાય, એટલે એવું છે કે ધ્યાન કરવા માટેની જગ્યા છે ત્યાં, બરાબર. તો મોહમ્મદ ઘોરીએ એના ઉપર તોપો મારીને એને તોડી નાખ્યું. અને મોહમ્મદ ઘોરીએ આ જે સ્તૂપ બનાવ્યું છે ને એ આખું શિવલિંગ આકારનું છે, અંદરથી પેક છે. તો આમાંથી ક્યાંય જવાય એવું નથી. તો આ ભાઈ કીધું એ પ્રમાણે મોહમ્મદ ઘોરીને એવું થયું કે અહીંયા કંઈક અંદર આ લોકોએ છુપાયું તો નથી ને એમ, એટલે અહીંયા એણે શું કર્યું, સુરંગ બનાવી. અને સુરંગ બનાવીને અંદર ચેક કર્યું એટલે દિવાલ તૂટી ગઈ. પછી આ જે દિવાલ છે એ એના પછી એ નવી બનાવી. એટલે આ જે દિવાલ છે ને આમાં પેઇન્ટિંગ નથી, આ બધું તમે જો કોતરણી કરેલી છે, પેલી સેટ કોતરણી નથી. એટલે આ આનો ઇતિહાસ છે. અને આજે તો મંદિર દેખાય છે જે ઓરિજિનલ મંદિર હતું ને એની કાર્બન કોપી બનાવવામાં આવી છે. આ જો અહીંયા તમને મોંક દેખાશે અંદર, જો દેખાય, બરાબર. આ બૌદ્ધ ધર્મનું આખું ટૂંકમાં લાઈક એક બૌદ્ધ ધર્મનું એક સેન્ટર છે આમ. અને ઓલું જે મંદિર છે ને ઇતિહાસ હું તમને કહું પછી ત્યાં આપણે જઈએ ને ત્યારે. બાકી મતલબ આમ ઇતિહાસ જાણવાની અને જે ઇતિહાસ જાણકારો હોય ને એના માટે આ જે પ્લેસ છે ને એ બહુ મસ્ત છે. તમને ખૂબ જાણવા મળશે કે ભાઈ આનો શું ઇતિહાસ છે. અને આપણને તો એટલી બધી ખબર ન હોય, બટ ડેફિનેટલી તમે આવો કોઈ ગાઈડને અહીંયા મતલબ રાખો તો ખ્યાલ આવે, અને તમને ખ્યાલ આવે કે આની પાછળનો શું ઇતિહાસ છે. અહીંયા આજે નકશીકામ છે ને એમાં એ ભાઈ એવું કીધું કે અમુક જે છે ને એ ફૂલ પત્તા બનાવેલા છે, અમુક પાલી ભાષામાં લખેલું છે. અને અહીંયા જે ગામના લોકો છે ને એ જે પાલી ભાષામાં જે લખેલું છે ને એને કોતરણી કરે. શેના ઉપર? તો કે બોટલ અથવા સાડી કે એના ઉપર, ને પછી એ સેલ કરે. એવી રીતે આખું અહીંયા એ બુદ્ધ ધર્મનું બનાવેલું છે. બહુ મસ્ત પ્લેસ છે, એકદમ સ્પિરિચ્યુઅલ અને એકદમ આમ નેચરલ પ્લેસ છે, એકદમ મસ્ત. આ છે મેઇન ટેમ્પલ. જો તમે બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. પેલા ભાઈ એવું કીધું તો આ જે મૂર્તિ છે ને એની પાછળની સાઈડ જે લાલ પડદો છે ને નીચે બુદ્ધ ભગવાનની થોડીક અસ્થિઓ રાખેલી છે. અને આ અસ્થિઓને વર્ષમાં 2 વાર, નવેમ્બરમાં અને મેમાં, જે કાર્તિક પૂર્ણિમા એવું કંઈક કીધું એમણે, મને યાદ નથી, એ 2 ટાઈમે અહીંયાથી બહાર કાઢે. અને જે બુદ્ધ ધર્મના લોકો હોય ને દેશ વિદેશથી બધા આવે અને હાથીની પાલખી ઉપર એને 5 કિલોમીટર વધે ફેરવે અને 5 કિલોમીટર એને દર્શન કરે. અને પછી પાછું જે બહાર પેલું જે ગ્રાઉન્ડ જેવું હતું ને ત્યાં રાખે અને ફરી પાછું અહીંયા લાવે, અહીંયા પધરાવે.
તો આવી રીતનું અહીંયા છે. અને આ જે આખી જે કોર્નર છે ને, આ આખી કોર્નર અહીંયા બુદ્ધ ભગવાનના જીવન ચરિત્ર આખું કંડારેલું છે. એમણે કીધું હતું કે જાપાનનો કોઈ ચિત્રકાર કે હતો, પેઇન્ટર હતો, એમણે આખું પેઇન્ટિંગ કરેલું છે કમ્પ્લીટ. અહીંયાથી જે દેખાય ને આ બધું જ પેઇન્ટિંગ કરેલું છે. અને આ છે મૂર્તિ બુદ્ધ ભગવાનની. અહીંયા આવો એટલે શૂટિંગ અલાઉડ છે, વિડીયો ફોન અલાઉડ છે, બટ તમારે અહીંયા લખ્યું છે 20 રૂપિયા 100 રૂપિયા નાખવાના છે. અહીંયા જે છે ને એ આ બુદ્ધ ધર્મનું અહીંયા જે સેન્ટર છે, સામે તમને જે દેખાય ને એ બુદ્ધ ધર્મના ભગવાન બુદ્ધે એ જે 5 શિષ્યોને કઈ રીતે મતલબ શિક્ષા આપી હતી ને બુદ્ધ ધર્મની, એ સામે ખાલી ઇમેજિન કરીને બનાવવામાં આવ્યું છે. સામે અત્યારે બંધ છે, બરાબર. પછી અહીંયા જે તમને આ જે દેખાય ને આ ગોળ ગોળ બધું, હા આ જે એ જેમ એ ભાઈ કીધું એમ આપણે ત્યાં જેમ આપણે માળા ફેરવ્યા ભગવાનનું નામ લઈને, એવી રીતે એ બુદ્ધ ભગવાનનું નામ લઈને એની આખી સાયકલ છે, આવી રીતે આખી સાયકલ ફેરવવાની હોય. એટલે એ મનને શાંતિ મળે, એ કાઇન્ડ ઓફ માળા છે એમ. અને અહીંયા જે છે ને આ બેલ છે, અહીંયા જો તમને અહીંયા દેખાશે, અહીંયા જે બેલ છે ને એ એવું કીધું બનારસનો મોટામાં મોટો એ જે બેલ છે ને એ મોટામાં મોટો બેલ છે. સવારે 6 વાગે ને સાંજે સવારે 4-5 વાગે ને સાંજે 6:30 આજુબાજુ જ્યારે મંદિર ખુલે અને બંધ થાય ત્યારે એ બેલ વાગે. અને એ જે બેલ છે એનું સવારે 2-2.5 કિલોમીટર સુધી એનો અવાજ સંભળાય અને સાંજે 1-1.5 કિલોમીટર સુધી. અને જે આજુબાજુમાં રહેતા જે બુદ્ધ ધર્મના લોકો હોય એ બેલ ઉપર પ્રેયર ને એવું કરે, મંદિરે આવે ને એવી રીતે એવાનો ઇતિહાસ છે. એટલે આ બહુ મસ્ત છે, બટ અનફોર્ચ્યુનેટલી અત્યારે બંધ છે, એટલે આપણે જોઈ નથી શકતા. હવે નેક્સ્ટ ટાઈમ કદાચ જો ભગવાન લઈને આવે અને ખુલ્લું હશે તો આપણે અંદર જઈને વિઝિટ કરીશું. આ ચાઇનીઝ બુદ્ધિસ્ટ ટેમ્પલની અંદરની જગ્યા છે. ભગવાન બુદ્ધ છે જે જમીન સ્પર્શ કરીને બેઠા છે. એકદમ સાયલેન્ટ છે, એટલે હું ધીમે ધીમે બોલું છું. ચાઇનીઝ ટેમ્પલ છે. અહીંયા હાથેથી બનારસી સાડી બનાવે તો અહીંયા કાકા બનાવે છે સાડી. આ ઓરિજિનલ છે, જે હાથના વણાટ કામ છે. શોપ છે અહીંયા, બધી ઓરિજિનલ બનારસી સાડી મળે. અહીંયા જે બનાવે છે ને જુઓ તમે, આ ઓરિજિનલ છે. બાકી તૈયાર મળે બધી ભાઈ એમ કીધું પોલિસ્ટર નહીં હોય, એ બનારસી ન હોય. ઓરિજિનલ સેટઅપ જો કાકા આપણને બતાવે છે સાડી જે હાથથી બનાવે, ये सब मतलब हैंडवर्क है, हैंडलूम का है सब, हमारे गवर्नमेंट सोसाइटी से બધું હેન્ડવર્ક છે. काउंटर डिस्काउंट कार्ड पे 20 हैंडमेडिंग होता है पूरा साड़ी। આ બધું હેન્ડમેડ છે, એટલે કે કાકા બનાવે ને અહીંયાથી. ये 2050 का हमारे यहाँ 35% गवर्नमेंट का डिस्काउंट कार्ड से 1250। बनारस का जमा हुआ संछुई वर्क ये 2500 का है, डिस्काउंट कार्ड पे 1600 रुपये का है। कलर और ये खादी सिल्क आएगा प्योर मटका खादी लो ने मैडम 3500 का डिस्काउंट कार्ड पे 500। कलर आप सब में मिलेगा, इसमें कलर चाहोगे कलर આ જે છે આ હેન્ડલૂમ નું છે, કોટન ની સાડી. આ તો આપણે સસ્તા મળી જાય. આ રીતે બધી હેન્ડમેડ જ છે અને કોટન ની અહીંયા બનાવેલી કમ્પ્લીટ. જો તમે कलर આ બધી વસ્તુ હેન્ડમેડ છે. એ પેલા જે કાકા અમને જે કાકા છે ને કાકા એ બનાવે છે અહીંયા. અને આ તમને સારનાથમાં જોવા મળશે. બાકી માર્કેટની અંદર તમને મળે 1000 ની 3 હાથ, એ બધી મોસ્ટલી ડુપ્લિકેટ હોય, પોલિએસ્ટર ની બનેલી હોય. આ કોટન ની કે પછી પ્યોરલી સિલ્ક ની ન હોય. ફાઇનલી DHU એ ભોગવાયા હતા, પણ વરસાદ મહારાજે અમારો રસ્તો રોકી દીધો છે. એટલે અહીંયા આના સહારે ઊભા છે. હવે વરસાદ કે ધીમો પડે પછી જાય. અત્યારે તો પલ્લી જાય એવું આવે છે બરાબર નું. આપણે તો પલ્લી જ ગયા છીએ 80%. પહોંચી ગયા છીએ ભાઈ કાશી વિશ્વ હિન્દુ વિદ્યાલય. તો અમને જોયું અહીંથી કઈ બાજુ આવવાનું એ જોવાનું છે. અહીંયાથી ફાઇનલી વિશ્વનાથ મંદિરે પહોંચાડ્યા છે. જો તમે આ BHU ની અંદર છે વિશ્વનાથ મંદિર. વિશ્વનાથ મંદિર ટેમ્પલ જો તમે ખાલી એકદમ મસ્ત છે. BHU લાઈન લાગેલી છે. કેમ્પસ છે અહીંયા, નામો મંદિર છે. અહીંયા લાઈન લાગેલી છે, પણ દર્શન બંધ હોય એવું લાગે છે. લાઈન તો બહુ લાંબી છે બંને સાઈડ. જમવાની છે દર્શન ની નથી ખબર. એ જોવું પડશે જમવાની છે દર્શન ની. મહાત્મા મદન મોહન માલવીય
बनारस हिंदू यूनिवर्सिटी BHU। बट हमको लगता है कि दर्शन बंद था। हम तो शुरू है बे, हम नहीं बनते બંધ છે દર્શન અહીંયાથી કરવા પડશે એવું લાગે છે। હર હર મહાદેવ ને ઓય હું કીધું અહીંયાથી દર્શન કરીને પરત ફરવું પડશે એવું લાગે છે। જોયામાં તો ફાઇનલી આપણું મિલ્કશેક ના ઓરિયો શેક ના બંકાવ આવી ગયા છે। આવો સર આવો બેસો। આપણા સુરતમાં જેમ VNSGU છે ને એમાં BHU છે, બનારસ હિન્દુ યુનિવર્સિટી। આમ કેમ્પસ ઓલમોસ્ટ યુનિવર્સિટી આપણે જે VNSU છે ને એ ટાઈપનો છે। આમાં બધા ડિપાર્ટમેન્ટ છે, પછી સાયન્સ ફેકલ્ટી છે, બધી અલગ અલગ ફેકલ્ટી છે। આ સાયન્સ ફેકલ્ટી છે, જો તમે સાયન્સ, એટલે બહુ મોટી યુનિવર્સિટી છે BHU। અહીંયા બધા કેમ્પસ આવેલા છે BHU માં। 2 કલાક મસ્ત મજાની ઊંઘ લઈ લીધી અને હવે આવી ગયા છે ગાડી આપવા માટે પ્રકાશભાઈને। પ્રકાશભાઈ આવે એટલે ગાડી આપી દઈ। 2 દિવસ અમે 3 દિવસ ફર્યા ને, આપણે 3 દિવસ ફર્યા, પણ મને એવું લાગે છે રિક્ષા કરતા વધારે ગાડી મજા આવી। નકર હે ને રિક્ષા ગોતવામાં જ રહે, 10 ઘાટ જઈ 10 વાગે રિક્ષા પકડી, 11 વાગે ઓલા કાકા ગરવા નો દે, જયારે નીકળવું હોય ત્યારે નીકળે, જયારે જવું હોય ત્યારે જાય, એટલે ગાડી મજા આવી। જો તમારે આવવું હોય તો બેસ્ટ વસ્તુ છે, પ્રકાશભાઈ નો કોન્ટેક્ટ કરી લેજો, હું ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ, મળી જશે તમને ડિટેલ। હવે જઈ છીએ 11 નંબરની ગાડી લઈને 80 ઘાટ। જોઈ લો પબ્લિક, આવલો વ્હીલ્સ ટુ ગોળ વાળો એની આવો તમારે। હવે આપણે 80 ઘાટ જઈ, ત્યાંથી પછી બીજા ઘાટ ફરશું, અને એવો પ્લાન છે કે દશાશ્વમેઘ ઘાટે આજે ગંગા આરતી કરવી, તેવી પછી હરી ઈચ્છા, જોઈ કેમ થાય કેમ નહીં। ચાલો 11 નંબરની ગાડીમાં હથવારો કરાવવા ચાલો। પાછા આવી ગયા છીએ ભાઈ આપણે 80 ઘાટ ઉપર, 80 ઘાટ ઉપર આવી ગયા છીએ। અહીંયા કંઈક છે ફંક્શન જેવું, અહીંયાથી જઈએ છીએ ગંગા આરતીમાં। હવે કઈ જગ્યાએ જઈએ, અત્યારે તો 80 ઘાટ છીએ। बनारस के सचिवन संस्था 80 ઘાટ છે, અહીંયા અત્યારે ગંગા આરતીની તૈયારી થાય છે જો તમે। અને આજે આપણે એવું નક્કી કર્યું છે કે આજે આપણે દશાશ્વમેઘ જે પ્રાચીન ગંગા આરતી છે ને ત્યાં જશું ને ત્યાંથી આજે આરતી કરશું। તો અત્યારે ઓલમોસ્ટ જેવું વાગવા એવું છે, 7 સાડા 7 આરતી થાય છે। હવે જઈએ, અહીંયાથી દૂર તો છે 3 કિલોમીટર હશે, જો અહીંયાથી સીધું જ છે આ બધા ઘાટ, ત્યાં જઈએ, ત્યાં જઈને આરતી કરીએ આજે આપણે। ગંગા મહલ ઘાટ આવી ગયો છે 80 ઘાટ થી, આ ગંગા મહલ ઘાટ છે, એક ઘાટ આવી ગયો, હોલસેલમાં મળે છે, સ્ટેન્ડ જોતા હોય તો લઈ લેજો। ના ના બોટ નહીં ચાહીએ, ગંગા મહલ ઘાટ હા આખો। અત્યાર સુધી તો તમે નાની નાની બોટ જોઈ છે, કદાચ 1-2 માળ, હું તમને બોટીઓ બધા ઉભા રહ્યો। संभाल के हाँ મોટું મોટું એ મોટું જહાજ નીકળ્યું જોયું। બાકી 5 સ્ટાર હોટલ જ જાય છે આમાં, એવું લાગે છે મને તો છે ને। બાકી જવું છે આમાં બેહવા, તો પછી આઈના રહી જઈએ, કામ કરવી તો પછી આઈના રહી જઈએ, એસી વાળો। અહીંયા છૂટો છૂટો વરસાદ ચાલુ થયો છે અને અમે 3 બંકાઓ હાલ્યા જઈએ છીએ દશાશ્વમેઘ ઘાટ બાજુ, જોઈ લો। હા 2 અને 1 હું, ના ના અહીં નહોત બેઠા, હજી અહીંથી 500 મીટર દૂર છે, આમથી હાલ્યા છે છેલ્લા 80 ઘાટ થી। આમ તો વરસાદ છે ને કોથળા ટેબલ હતો ને એવું લાગે, સમજો કઈ દેખાતું નથી સામે પુલ છે। અત્યારે રાજા ઘાટે પહોંચ્યા છીએ, બધા હંતાઈ ગયા છે અને આપણે નીકળીશું। અહીંયા સુધી આવ્યા છીએ તો નાવું તો પડે ને। અત્યારે 99 છે, હજી હોડકા ને એવું ચાલુ છે અહીંયા, અને હવે આપણે 500 મીટર બાકી છે, અને હવા છે થયા છે, આરતી 6:30-7 વાગે થાય ત્યાં સુધીમાં પહોંચી જશે। હવે એટલું હેલે છે એટલું તો પહોંચી જ જાય ને હવે ભાઈ, હવે કઈ આખું છે નહીં, હવે ઘર ગયું પહોંચી બસ, હવે નજીક જ છે। 1 મિનિટ બ્રેક લીધો તો, હવે પાછું ઠેલા બેલા તૈયાર કરી જાય, ભલે પલ્લી જાય તો પલ્લી જાય, બાકી આજે ગંગા આરતી કરે પાર છે, હાલી જાય વરસાદમાં મસ્ત મજાના। હવે કદાચ 300 મીટર બાકી હશે અહીંયાથી,
વધારે નહીં હોય. ફાઇનલી પહોંચી તો ગયા છીએ, તો તમે એનું ટ્રાફિક જો તાડપત્રી લઈ લઈને બધા ઉપર રહી ગયા છે. આપણે જેવા બીજા તો હોય જ ને, અમે એમ કરીને આરતી કરે પાર. ટ્રાફિક છે ફૂલ, અત્યારે ફૂલ ટ્રાફિક. આમાં કરવાની છે આરતી નાતા નાતા. ક્યાં ક્યાં પબ્લિક ચડી ગઈ, भाई जाइए निवेदन है ક્યાં बैठ મળી ગઈ जाइए છે ગંગા આરતી કરવાની. अपने सभी सामान अपने मनी पर्स कैमरा चैन मोबाइल रॉकेट साइड पॉकेट का विशेष ध्यान देंगे आप अपने माता पिता परिजनों का ध्यान देंगे छोटे छोटे बच्चों का ध्यान देंगे सरोजनाशीष शीश सरोजनाशीष जय भगवती जल निर्मल मैया जल निर्मल शरण पड़े छोटे शरण पड़े छोटे मन सारे वसुधारे तुम श्रीगति माना खलु संसार ખતરનાક ટ્રાફિક છે અહીંયા. देवी सुरेश्वरी भगवती गंगे એઝ યુઝ્યુઅલ કાલે જે રાજ કચોરી ખાધી હતી ને આવી ગયા છે ખાવા. બનાવે છે મસ્ત મજાની રાજ કચોરી. સરસ. હવે તમને દેશી સિસ્ટમ બતાવું. જુઓ તમે. હા સાહેબ તને જમાવટ ખાલી આવી કઈક મોટાની અમાર જેવાની બનાવો કઈક આવે. અમને ઈર્ષા થાય છે આવા નાના છોકરા તો પકડીને બેસી ગયા બરાબર માં હોય. હેન્ડલ તૂટે તૂટે બાકી હું નો હલો બાકી. હવે અહીંયાથી આપણે રેપિડો પકડવાની છે આપણે રૂમે જવા હાટું. સાઈડમાં કઈક ઉભા રહી જાય કરી દઈએ બુક રેપિડો. ફાઇનલી રિક્ષા મળી ગઈ છે. ભાવ કે છે અહીંયા 500 રૂપિયા 300 રૂપિયા 200 રૂપિયા એટલે 120 કે 30 માં બુક કરાવ્યું છે. છેલ્લી આ રાઈડ છે એટલે સારું લાગે છે. આના કરતા બાઇક હતી ને એ સારું હતું. બાઇક હતું તો એ ફાયદો હતો. આ તો મગજ મારી નહોતી નકર આને 500 દેવા પડે 300 દેવા પડે. ચટ્ટી જ રે. હવે પહોંચી જાય ફટાફટ આપણે રૂમ ઉપર. ફાઇનલી આવી ગયા. યસ ઉતારે આપડા હાથ બરાબર ના ભાગ દુખી ગયા છે એટલે આજ છે ને કોણ છે મહાદેવ આજ લાંબા લ થઈ જવાનું છે બરાબર નું ચેન્જ કરી. જાગી જ જેવી લાગે એનો શું ન જાગી